હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વીણા ટેલર. કેમ છો બધા? મજામાં? અને વીણા સીવણ ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજના ક્લાસમાં આપણે ગળાપટ્ટી કઈ રીતે લગાવવાની, ગળાપટ્ટીનું ફિનિશિંગ કઈ રીતે લેવું, બ્લાઉઝની બાય કઈ રીતે લગાવવી, બાયમાં ઊંચા નીચું એટલે કે આર્મહોલમાં બંને ભાગ સામસામે ના આવતા હોય, ઊંચા નીચા થતા હોય તો એને સરખું કઈ રીતે કરવું અને ફિનિશિંગ થી આપણે બાય કઈ રીતે લગાવી, આજના ક્લાસમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો આના આગળના ક્લાસમાં આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝના શેપમાં સિલાઈ કઈ રીતે લગાવી અને હુકાઈ પટ્ટી કઈ રીતે લગાવી મેં આગળના ક્લાસમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી દીધું છે. તો જેને બી વિડીયો ના જોયો હોય તો વીણા સીવણ ક્લાસ દિવસ 11 નો વિડીયો છે, એમાં મેં કમ્પ્લીટ શીખવાડ્યું છે, તો એ વિડીયો જોઈ લેજો. હવે આજના ક્લાસમાં આપણે ગળાપટ્ટી કઈ રીતે લગાવી અને બાય કઈ રીતે લગાવી એ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું છે. તો સૌથી પહેલા તો આપણે ગળાપટ્ટી લગાવવાની છે. તો ગળાપટ્ટી લગાવવા માટે મેં અહીંયા પટ્ટી કટિંગ કરીને રાખેલી છે આ રીતે. તો અહીંયા મેં ઉરેફમાં પટ્ટી કટિંગ કરી છે. તો આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે ખેંચા એટલે સમજવાનું કે આપણી ઉરેફમાં એટલે કે ત્રાસી પટ્ટી કટિંગ કરેલી છે, સીધી પટ્ટી કટિંગ નથી કરી. જો તમારી પાસે કાપડ ઓછું હોય અને સીધી પટ્ટી કટિંગ કરો તો ગળાપટ્ટી એ રીતે પણ લગાવાય, પણ જ્યાં જ્યાં આપણો ગળાનો શેપ આવતો હોય ત્યાં નાની નાની ચપટી લેવી પડે. અને આની અંદર તમે જોઈ શકો છો આ રીતે ખેંચાય છે કાપડ, એટલે ગળાનો જે શેપ છે એ શેપમાં એની જાતે જ શેપ, જેમ ગોળ ગળું હોય તો આમ ગોળ શેપ જાતે જ લઈ લે છે. એટલે આ રીતની આપણે ક્રોસમાં પટ્ટી કટ કરી છે. તો હવે આપણે ગળાપટ્ટી આ રીતની કટિંગ કરેલી છે, તો આને જોઈન્ટ કરીશું આ રીતે અને એક લાંબી પટ્ટી તૈયાર કરીશું. તો આપણે આ રીતે આખી લાંબી પટ્ટી તૈયાર કરી દીધી છે, સાંધા જોઈન્ટ કરી દીધા છે, આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે લાંબી પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગળામાં પટ્ટી લગાવીશું. તો બ્લાઉઝના આ રીતે મૂકી દેવાનું અને આ બ્લાઉઝનું એટલે કે આપણી સીધી સાઈડ છે એની ઉપર પટ્ટીને આ રીતે ઉલટી મૂકી દેવાની. આ જે સાંધો આપણે કર્યો છે ઉપરની સાઈડ આવવો જોઈએ, એટલે આપણે અંદરની સાઈડ આ રીતે પલટાવી દઈએ તો સાંધો અંદરની સાઈડ આ રીતનો દેખાય. તો હવે આપણે બ્લાઉઝની આ સીધી સાઈડ મૂકવાની, એની ઉપર પટ્ટીને આ રીતે ઉલટી મૂકી દેવાની અને ધીમે ધીમે સિલાઈ કરવાની છે. તો આ રીતે આપણે ધીમે ધીમે સિલાઈ કરતા જવાનું અને ગળાપટ્ટીને સામાન્ય ખેંચવાની છે, બ્લાઉઝના ભાગને ખેંચવાનું નથી. ઉપરની જે ગળાપટ્ટી છે એને સામાન્ય આ રીતે ખેંચવાની છે. હવે આ જે શોલ્ડરનો ભાગ આવે છે ત્યાં ખાસ ધ્યાન રાખજો. જો મેં સામાન્ય પટ્ટીને આ રીતે ખેંચી છે, વધારે ખેંચી નથી. તો આ રીતે સામાન્ય ખેંચો એટલે શોલ્ડરનું ફિટિંગ પણ સારું આવે આપણું, કેમ કે શોલ્ડર ઉતરવાની જે પ્રોબ્લેમ હોય ને એ ના રહે, શોલ્ડરથી ટાઈટ ફિટિંગ થઈ જાય આપણું. અમુક વખતે કેવું હોય કે બ્લાઉઝ પરફેક્ટ હોય પણ સામાન્ય શોલ્ડરથી ઢીલું પડતું હોય, તો જો ગળાપટ્ટી લગાવવામાં પણ થોડી કચાશ રહી જાય ને, પટ્ટીને ખેંચ્યા વગર એમને એમ લગાવી દો ને તો તમે આ રીતે આપણું ઢીલું રહે અહીંયાથી અને શોલ્ડર ઉતરવાની પ્રોબ્લેમ થાય છે. તો આપણે શોલ્ડર ઉપરથી સામાન્ય આ રીતે ખેંચીએ, ગળામાં પણ સામાન્ય ખેંચીને પટ્ટીને લગાવવાની છે. તો આ રીતે કમ્પ્લીટ આપણે આખા ગળામાં પટ્ટી લગાવી દઈએ. તો આ રીતે આપણે કમ્પ્લીટ ગળામાં આ રીતે સિલાઈ લગાવી અને પટ્ટી લગાવી દીધી છે. હવે આપણે એક્સ્ટ્રા કાપડને ધીમે ધીમે કટિંગ કરી અને ફિનિશિંગ આપીશું, કારણ કે અંદરની સાઈડ આપણે પટ્ટીને ઉલટાવવાની છે, એટલે પાછળની સાઈડ પાતળી પટ્ટી તૈયાર થાય. તો અંદર વધારે કાપડ હોય તો ફિનિશિંગ વધારે સારું ના લાગે, એટલે આપણે એક્સ્ટ્રા કાપડને આ રીતે ધીમે ધીમે કટ કરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે કટિંગ કરી, અંદરથી કાપડ કટિંગ કરીએ છીએ, પણ ખાસ ધ્યાન રાખવાનું કે વધારે કપડું કટ ના થઈ જાય અથવા તો આપણે આ જે સિલાઈ લગાવી છે ત્યાંથી કટિંગ ના થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે આપણે કમ્પ્લીટ અહીંયા તમે જોઈ શકો છો સામાન્ય કાપડ મેં રાખ્યું છે. હવે અહીંયા જે ગોળ શેપ છે ત્યાં નાના નાના કટ્સ લગાવી દેવાના.
આ રીતે જ્યાં ગળાનો શેપ આવતો હોય ગોળ શેપ ત્યાં નાના કટ્સ લગાવી દેવાના આ રીતે. તો હું નજીકથી બતાવું જો તમને. આ રીતે કટ લગાવે છે એટલે પટ્ટી અંદર સરળતાથી વળી જાય. એ જ રીતે આપણે આખા ગળામાં ફિનિશિંગ આપી અને કટ લગાવી દઈએ. તો આ રીતે આપણે કમ્પ્લીટ એક્સ્ટ્રા કાપડ કટિંગ કરી દીધું છે. હવે નાના નાના કટ્સ જ્યાં ગોળ શેપ આવતો હોય ગળાનો આગળની સાઈડ અને પાછળની સાઈડ, ગળામાં પાછળની સાઈડ પણ જ્યાં જો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ગોળ શેપ છે તે ત્યાં નાના કટ્સ લગાવી દઈએ. આ રીતે કટ્સ લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જે સિલાઈ લગાવી છે આપણે એ સિલાઈ ઉપર આપણી કાતર ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એકદમ નાના કટ્સ લગાવવાના. આ બાજુ પણ એ જ રીતે. તો આ રીતે આપણે કમ્પ્લીટ ગળામાં ફિનિશિંગ આપી દીધું છે. હવે આપણે ગળા પટ્ટીને ઉલટાવવાની છે. તો જો તમે ડાયરેક્ટ આ રીતે આમ પકડી અને આ રીતે ડાયરેક્ટ સિલાઈ લગાવી શકો છો. પણ જો તમારે વધારે સારું ફિનિશિંગ જોઈતું હોય તો શું કરવાનું કે આપણે આ ભાગને, આ જે સિલાઈનો ભાગ છે એને આ બાજુ રાખવાનો અને આ પટ્ટીને આ રીતે રાખવાની અને બંનેની વચ્ચે એક ધાર ઉપર ઝીણી સિલાઈ લગાવી દેવાની છેક સુધી. તો હું તમને લગાવીને બતાવું. તો આ રીતે તમે જોઈ શકો છો કમ્પ્લીટ મેં સિલાઈ લગાવી દીધી છે. હવે અહીંયા સાઈડમાં પાછળથી જુઓ તમે, આ જે એક્સ્ટ્રા કાપડ હતું એ મેં પટ્ટીની સાઈડ રાખ્યું છે, બ્લાઉઝની સાઈડ નથી રાખ્યું. તો આ રીતે આપણે ધાર ઉપર સિલાઈ લગાવી તમે જોઈ શકો છો. એકદમ નજીકથી બતાવું તમને જો. એટલે આ રીતની સિલાઈ તમે લો ને એટલે ગળાનું ફિનિશિંગ બહુ મસ્ત લાગે. કારણ કે એક બ્લાઉઝમાં કેવી નાની નાની ટિપ્સ હોય ને એ ધ્યાનમાં રાખવાની હોય. અમુક ગળા પટ્ટીમાં ફિનિશિંગ કઈ રીતે લાવવું, ડાયરેક્ટ તમે પટ્ટી વાળી દો તો જેને ફાવતું હોય એનું તો ફિનિશિંગ આવી જ જાય વારંવાર બ્લાઉઝ સીવે એટલે. પણ જ્યારે તમે બ્લાઉઝ શરૂઆતથી શીખતા હોય ને ત્યારે આવી નાની નાની બાબતો થોડી ધ્યાનમાં રાખવાની. હવે આપણે ગળા પટ્ટીને અંદરની સાઈડ પલટાવી દઈશું. તો અહીંયા જો એક્સ્ટ્રા કાપડને આપણે પહેલા તો કટિંગ કરી દઈએ, માપનું જ કાપડ રાખવાનું. હવે આ પટ્ટીને આ રીતે અંદરની સાઈડ વાળી દેવાની અને એકવાર આ રીતે પટ્ટીને ફોલ્ડ કરો અને તમારે જેટલી સાઈઝ આપણે ગળા પટ્ટીની રાખવી હોય એ રીતે આપણે, એવું નહીં કોઈને મોટી ગળા પટ્ટી ગમતી હોય તો થોડું વાળી અને આ રીતે પહોળી પટ્ટી રાખો. પણ એકદમ ઝીણી પટ્ટી હોય ને તો ફિનિશિંગ બહુ મસ્ત લાગે. એટલે આપણે આ રીતે વધારે કાપડને અંદરની સાઈડ એકવાર ફોલ્ડ કરીશું અને આ રીતે બીજી વાર. હવે અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવીશું. જો તમારે હાથ સિલાઈ કરવી હોય તો મોટો ટાંકો લઈ લો, પછી ઓટણ કરી અને મોટા ટાંકાને નીકાળી દેજો. પણ આપણે ડાયરેક્ટ મશીન ઉપર સિલાઈ લગાવીશું. તો હું તમને બતાવું કે કઈ રીતે. તો આ રીતે જે ગળાનો શેપ છે એ જ રીતે આપણે પટ્ટીને આ રીતે ફોલ્ડ કરી અને શેપમાં સિલાઈ લગાવવાની છે. અહીંયા તમે જોઈ શકો છો આગળની સાઈડથી સામાન્ય હું ખેંચી કાપડને શેપ લઉં છું, કારણ કે ડાયરેક્ટ સીધી સીધી સિલાઈ નથી લગાવવાની. આ રીતે ગોળ શેપ હોય આપણો ગળાનો તો એ રીતે ગોળ શેપમાં લગાવો તમે એટલે ફિનિશિંગ બહુ મસ્ત લાગે. તો અહીંયા તમે જોઈ શકો છો ફિનિશિંગ અંદરની સાઈડનું અને પાછળની સાઈડનું. તો આ રીતે આપણે આખી ગળા પટ્ટીમાં એકવાર ફોલ્ડ કરો, બીજી વાર પટ્ટી જેટલી સાઈડની જોઈતી હોય એટલું ફોલ્ડ કરો અને આ રીતે સિલાઈ લગાવતા રહો. તો આપણે આખા ગળામાં આ રીતે પટ્ટીની સિલાઈ લગાવી દેવાની.
તો ફ્રેન્ડ્સ આપણે કમ્પ્લીટ ગળાપટ્ટી લગાવી દીધી છે. તમે જોઈ શકો છો ફિનિશિંગ, બહારની સાઈડનું ફિનિશિંગ જોઈ લો આ રીતનું કમ્પ્લીટ, અને અંદરથી પણ ફિનિશિંગ જોઈ લો. તો આ રીતે આપણે આખા ગળામાં ગળાપટ્ટી લગાવી દીધી છે. તો આપણી કમ્પ્લીટ ગળાપટ્ટી લાગી ગઈ છે આગળથી અને પાછળથી, બંને સાઈડથી તમે જોઈ લો કમ્પ્લીટ ફિનિશિંગ પણ આપણું કમ્પ્લીટ આવ્યું છે. તો આ રીતે એકદમ નાની નાની ટિપ્સ ધ્યાનમાં રાખી અને ગળાપટ્ટી લગાવો એટલે ફિનિશિંગ બહુ મસ્ત જ આવે. હવે આપણે બાય લગાવવાની છે. તો બાય લગાવવા માટે સૌથી પહેલા તો આપણે જે બ્લાઉઝનું કટિંગ કર્યું હતું, તો કટિંગનો જે વિડીયો છે એમાં મેં તમને શીખવાડેલું જ છે કે બાયમાં સાંધો આવે છે આપણો, કારણ કે 1 મીટર કાપડમાંથી આપણે લાંબી બાય કટિંગ કરી હતી અને પહોળાઈમાં પણ વધારે જ હતું. તો આપણે અહીંયા સાંધો આવે છે. તો સાંધો કઈ રીતે જોઈન્ટ કરવો એ હું શીખવાડું તમને. તો બાયના ભાગને આ રીતે મૂકી દેવાનું. સાંધો જોઈન્ટ કરવા માટે એક ભાગ આ રીતે મૂકવાનું અને બીજો ભાગ એની સામે આ રીતે મૂકવાનું. જોઈ શકો છો તમે, આ બંને ભાગને સામસામે મૂકી દેવાના આ રીતે. હવે સાંધાને આપણે આ કાપડને આ રીતે આની ઉપર મૂકીશું. હવે આ જે ભાગ છે એને આ રીતે મૂકીશું. એટલે આપણે કેવું થાય કે બંને બાયને આ રીતે સરખી એક સાથે સિલાઈ કરીશું, કારણ કે આગુ પાછું થાય તો અમુક વખતે સાંધો જોઈન્ટ કરવામાં ભૂલ થાય. તો આપણે પહેલા તો આ રીતે કાપડને મૂકી દઈશું કમ્પ્લીટ અને પછી બંનેને સાથે સિલાઈ લગાવીશું. તો અત્યારે હું આને સિલાઈ લગાવીને બતાવું તમને. તો જો એક બાયનો સાંધો છે અને સિલાઈ લગાવી દીધી. હવે બીજી બાયને આપણે આ રીતે મૂકી હતી, તો આપણે જોઈ લેવાનું કે આ ભાગ સામ સામે આવે છે એ રીતે આપણે રાખી અને સિલાઈ લગાવવાની, એટલે સાંધો આડો અવડો લાગે નહીં, વ્યવસ્થિત કમ્પ્લીટ આવે આપણું. તો આ રીતે તમે જોઈ શકો છો બંને સાંધા જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે આ રીતે કરી દઈશું. તો કમ્પ્લીટ આપણી બંને બાયમાં સાંધા જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે આમાં અસ્તર એટલે કે અસ્તરને કાપડ સાથે જોઈન્ટ કરીશું. તો બાયમાં અસ્તર લગાવવા માટે આપણે આ રીતે પહેલા તો મેઇન કાપડને મૂકી દઈએ આ રીતે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે હું કટિંગ કરું ત્યારે આગળની સાઈડનો જે આર્મહોલ હોય ત્યાં આ રીતનું નાનું કટ્સ લગાવવું અથવા તો આ રીતનું નિશાન કરી દેવાનું, એટલે આપણને ખબર પડે કે આપણો આગળની સાઈડનો આર્મહોલ છે અને આ ઉપસેલો ભાગ છે પાછળની સાઈડનો આર્મહોલ છે. અને જો તમે નિશાન કરવાનું ભૂલી ગયા હોય તો બાયને આ રીતે મૂકી અને જોઈ લો અને પછી જ અસ્તરને કાપડ સાથે જોઈન્ટ કરો. આ રીતે મૂકો. આ આપણો ખાડાવાળો ભાગ છે એટલે આગળનો આર્મહોલ છે અને આ આપણો પાછળનો આર્મહોલ છે. તો આ રીતે આપણે બાયના કાપડની સીધી સાઈડ આ રીતે મૂકી દેવાની છે અને એની ઉપર અસ્તરના કાપડની ઉલટી સાઈડ આ રીતે મૂકવાની છે. તો અત્યારે મારી ભૂલ થતી, કારણ કે આ બીજી બાયનું અસ્તર હતું. જો ખાડાવાળો શેપ આ બાજુ જતો રહ્યો અને ઉપસેલો ભાગ આ બાજુ અને બાયનો આપણો ખાડાવાળો આ બાજુ છે. તો આ ભૂલ ના કરતા ખાસ ધ્યાન રાખવાનું. અથવા તો જો તમે આ રીતના ખાડાવાળા શેપમાં કટ ના લગાવ્યો આ રીતે કે આ રીતનું નિશાન ના લગાવ્યું હોય તો બાયને આ રીતે વાળી અને ચેક કરી લો અને પછી જ અસ્તર લગાવો. કારણ કે મારે પણ ઘણી વખત તો ભૂલ થયેલી છે અને આખી બાય લાગી જાય ને પછી ખબર પડે કે આગળનો ભાગ પાછળ ને પાછળનો ભાગ આગળ લગાવી દીધો છે. જ્યારે આપણે શીખતા હોય ને ત્યારે આ રીતની નાની નાની ભૂલો તો થાય જ આપણી. હવે આ રીતે આપણે અસ્તરના કાપડને મૂકી દીધું છે. હવે અહીંયા સાંધો કર્યો છે તો સાંધાનો જે સાંધાવાળો ભાગ છે આપણે ઉપર રાખ્યો છે, એટલે આપણે એને પલટાવી દઈશું એટલે અંદરની સાઈડ આપણું ફિનિશિંગ આ રીતનું લાગે, ખરાબ ના લાગે એટલા માટે. તો આ રીતે તમે જોઈ લો કમ્પ્લીટ મેં બાય મૂકી દીધી છે. હવે આપણે અહીંથી સિલાઈ લગાવીશું. તો આ રીતે આપણે કમ્પ્લીટ સિલાઈ લગાવી દીધી છે. હવે આપણે અસ્તરને અંદરની સાઈડ આ રીતે ઉલટાવી દઈશું. જો તમે અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવવા માંગતા હોવ આ રીતે ડાયરેક્ટ વાળીને આ રીતે,
તો પણ ડાયરેક્ટ લગાવી શકો છો, અને જો અહીંયા છેડા ઉપર તમારે સિલાઈ ના જોઈતી હોય તો આપણે અંદરની સાઈડ સિલાઈ લગાવવાની છે. તો આ રીતે જો અસ્તરને આ રીતે મૂકી દેવાનું. હવે આપણે આ એક્સ્ટ્રા કાપડ છે અસ્તરની સાઈડ રાખવાનું, આ બાજુ નથી રાખવાનું. આ રીતે રાખી અને અહીંયા અસ્તર ઉપર સિલાઈ લગાવવાની, કાપડ ઉપર નથી લગાવવાની. અહીંયા એકદમ ધાર ઉપર અસ્તર ઉપર સિલાઈ લગાવવાની, એટલે ફિનિશિંગ બહુ મસ્ત લાગે. આપણે છે ને બ્લાઉઝ સીલવાનો એટલે ડાયરેક્ટ સીવી દેવાનો એવું નથી. ધીમે ધીમે આપણે બધું શીખવાનું છે અને ફિનિશિંગનું પણ ધ્યાન રાખવાનું. એવું નથી કે બ્લાઉઝ સીવી દીધો ડાયરેક્ટ એટલે જેમ તેમ નથી સીવાનું, ફિનિશિંગ લેતા રહેવાનું છે. જેમ જેમ બ્લાઉઝ સિવાય એમ ફિનિશિંગનું ધ્યાન રાખવાનું. તો જુઓ હવે આપણે અસ્તરને અંદરની સાઈડ આ રીતે પલટાવી દીધું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી કમ્પ્લીટ બાયનું અસ્તર લાગી ગયું છે. હવે અહીંથી અસ્તરને કાપડને જોઈન્ટ કરી દઈશું અને અહીંથી તમે ફિનિશિંગ જુઓ. કમ્પ્લીટ ફિનિશિંગ આપણું આવ્યું છે, કોઈ સિલાઈ દેખાતી નથી ઉપરની સાઈડ. જો અંદરની સાઈડ કમ્પ્લીટ આપણું અસ્તર જોઈન્ટ થઈ ગયું. હવે આપણે અસ્તર અને કાપડને અહીંયા મોટા ટાંકાથી સિલાઈ લગાવી દઈશું, એટલે આપણું કાપડ ખસે નહીં. તો ચારે બાજુ આપણે સિલાઈ લગાવી દઈએ. તો આ રીતે કમ્પ્લીટ આપણે અસ્તર અને કાપડને જોઈન્ટ કરી દીધું. અને જ્યારે અહીંયા અસ્તર અને કાપડને જોઈન્ટ કરો ત્યારે મોટો ટાંકો રાખો, કારણ કે બાય લાગી જાય અને પછી જો તમારી સિલાઈ દેખાતી હોય બહારની સાઈડ તો મોટો ટાંકો હોય તો આપણે નીકાળી શકીએ. તો આ રીતે આપણે બાયમાં અસ્તર લગાવી દીધું છે. હવે એક્સ્ટ્રા કાપડને આપણે કટિંગ કરી દઈશું. તો આ રીતે આપણે કમ્પ્લીટ અસ્તર સાથે બાયને જોઈન્ટ કરી દીધી છે. હવે એ જ રીતે બીજી બાયમાં પણ આપણે અસ્તર લગાવી દઈએ. તો આપણે બંને બાયમાં અસ્તર લગાવી દીધું છે, તમે જોઈ શકો છો. આ રીતે બંને બાયમાં અસ્તર લગાવી દીધું છે. અને જે સાંધો હતો એનું પણ ફિનિશિંગ જોઈ લો તમે, કમ્પ્લીટ છે. અને આ બાજુનું પણ, આ બાજુની બાયનું પણ ફિનિશિંગ જોઈ લો. સાંધો કમ્પ્લીટ આપણો આવી ગયો આ રીતનું. કમ્પ્લીટ આપણે બંને બાયમાં અસ્તર લગાવી દીધું છે. હવે આપણે શું કરવાનું છે કે બંને બાયને આ રીતે મૂકી દેવાની. બંને સાઈડ અસ્તર રાખવાનું અને ઉપરની સાઈડ આ રીતે કાપડ રાખવાનું. આ રીતે કાપડ રાખી અને જ્યારે તમે બાય લગાવો એના પહેલા બંને બાયને આ રીતે સરખી મૂકી દેવાની. અને અહીંથી જોઈ લેવાની, નાની મોટી તો નથી ને. સામાન્ય નાની મોટી હોય તો કટિંગમાં શેપમાં નીકાળી દેવાની. જો આપણે સામાન્ય થોડું એક દોરા જેટલું છે સામાન્ય અહીંથી, તો કટિંગમાં નીકાળી દીધું. કારણ કે શું થાય, આટલું નાનું સામાન્ય બી રહી જાય ને તો એક બાય ટૂંકી અને એક બાય લાંબી થાય એ રીતે. હવે આટલું કર્યા બાદ આ રીતે બાયને વાળી દેવાની. આ રીતે વાળી અને અહીંથી બંને ભાગ એટલે કે ચારે શેડા જોઈ લેવાના કમ્પ્લીટ. ચારે શેડા આપણા અહીંયા 2 ઇંચ સુધી કમ્પ્લીટ સરખા હોવા જોઈએ. અહીંથી આગળની સાઈડ આપણો ખાડાવાળો શેપ છે એટલે અહીંથી તો એક પાછળનો ભાગ ઊંચો અને આગળનો ભાગ નીચો હોય, પણ અહીંયા સુધી 2 ઇંચ જેટલું આપણું જે ફિટિંગનું છે નિશાન, ત્યાં સુધી આપણે ચારે શેડા સરખા હોવા જોઈએ. તો આપણે અહીંયા દેખો ચારે શેડા સરખા નથી, સામાન્ય આગું પાછું છે અહીંયા. તો આપણે અહીંથી થોડું ફિનિશિંગ આપી દઈશું. સામાન્ય ચારે શેડા આપણે સરખા કરી દઈશું. કારણ કે અમુક વખતે કેવું થાય છે કે અહીંયા આર્મહોલમાં બગલની સાઈડ ભાગ ઊંચો નીચો થતો હોય છે. એ કારણ એ છે કે અહીંથી શેડા સરખા ના હોય, એક ભાગ ઊંચો હોય ને એક નીચો હોય, એટલે આપણું ફિનિશિંગ ક્યારે આવે જ નહીં. અને પછી એવું લાગે કે મને તો ફાવતું નથી, મારે તો બ્લાઉઝમાં અહીંયા બાયમાં બગલની સાઈડ બાય ઊંચી નીચે આવે છે. તો આ બધું નાની નાની ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે આપણે. તો અહીંયા જુઓ, બાય લગાવતી વખતે ચારે શેડા 2 ઇંચ સુધી સરખા કટિંગ કરી દેવાના. સામાન્ય બી ઊંચું નીચું ના થાય. વધારે કાપડ કટ ના કરતા, સામાન્ય જેટલું શેપમાં હોય ને આપણે વિડીયોમાં બતાવીને એ રીતે સામાન્ય ઊંચું નીચું હોય એને સરખું કરી દેવાનું. હવે આપણે બ્લાઉઝમાં બાય લગાવીશું. તો ફ્રેન્ડ્સ, બાય લગાવતા પહેલા આપણે બ્લાઉઝને આ રીતે મૂકી દઈશું. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બ્લાઉઝના અહીંયા સાઈડમાંથી જે બંને ભાગ છે એ આ રીતે મૂકીને ચેક કરી લેવાનું. અહીંયા તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ એટલે કે કમરની સાઈડ આપણે બંને શેડાને આ રીતે સરખા મૂકી દેવાના. આ રીતે સરખા મૂકી અને અહીંથી ઉપરથી જોઈ લેવાનું.
જે બી ઊંચું નીચું હોય એ ઉપરથી શેપ આપવાનો, અહીંયા નીચેથી શેપ નહીં આપવાનું. ને નીચેથી તમે આ રીતે ઊંચું નીચું હશે તો નીચેથી કટિંગ કરશો તો એક બાજુનું આગળની, ધારો કે આગળની સાઈડ આપણે કટિંગ કરીએ તો આગળની લંબાઈ ઓછી થઈ જશે અને પાછળથી કટિંગ કરીશું તો પાછળની. એટલે આપણે પહેલા તો કમરની સાઈડ આ રીતે ભાગને મૂકી દેવાના. આ રીતે અહીંયા જોઈ શકો છો બંને શેડા આ રીતે સરખા મૂક્યા છે. હવે અહીંથી જોઈ લો તમે, જો એક ભાગ ઊંચો અને એક નીચો છે સામાન્ય. તો આપણે આને શેપમાં કટિંગ કરી દઈશું. તો અહીંથી તો પહેલા હું નિશાન લગાવી અહીંયા. તો આ રીતે આપણે શેપમાં કટિંગ કરી દઈશું. તો આગળની સાઈડ આપણે થોડું વધારે છે તો આ રીતે આર્મહોલમાં સામાન્ય વધારે નથી લેવાનું, કારણ કે પછી વધારે કટિંગ કરશો તો અહીંથી બ્લાઉઝ ટાઈટ પડશે. એટલે આ રીતે આપણે સિમ્પલ શેપ આપી દીધો. હવે આપણે આર્મહોલને કટિંગ કરીશું આગળની સાઈડના. પાછળની સાઈડનું આપણું કમ્પ્લીટ આવે છે, આગળની સાઈડનું થોડું વધારે છે. તો અહીંથી તો સામાન્ય લેવાનું, કારણ કે આપણે કટિંગ વખતે ખાડાવાળો શેપ કમ્પ્લીટ કટિંગ કરેલો જ છે. પણ અહીંથી આ રીતનું એક્સ્ટ્રા કાપડ છે વધારે, એટલે શું આપણું બ્લાઉઝ ઊંચા નીચું ના થાય, સરખું રહે. આર્મહોલમાં જે બાયનું આપણે સરખું કરીને કટિંગ કર્યું એ જ રીતે બ્લાઉઝમાં પણ બંને ભાગને સરખા મૂકીને કટિંગ કરવાના. તો આ રીતે જુઓ તમે, હવે આપણે બંને શેડા સરખા થઈ ગયા આ રીતે. તો જેવી રીતે આ બાજુ કર્યું એ જ રીતે બીજી બાજુ પણ આપણે સરખું મૂકી અને કટિંગ કરી દઈશું. તો હવે આપણે આ બાજુના બંને ભાગને એક સાથે મૂકીશું આ રીતે. હવે કમરના ભાગથી કમ્પ્લીટ લેવાનું, ઉપરથી સામાન્ય શેપમાં કટિંગ કરવાનું છે. જે રીતે આ બાજુના આ સાઈડના ભાગમાં થયું એ જ રીતે આ બાજુ પણ થયું છે. તો બંને ભાગને આપણે સરખા કરી દઈશું. તો અહીંયા પણ આપણે સામાન્ય નિશાન લગાવી દઈએ. હવે આ જે નિશાન લગાવ્યું છે એને કટિંગ કરી દઈશું. સામાન્ય તમે જોઈ શકો છો મેં વધારે કટિંગ નથી કર્યું, જે એક્સ્ટ્રા કાપડ છે એને જ કટિંગ કર્યું છે. જો વધારે કટિંગ થઈ જશે તો બ્લાઉઝના આર્મહોલમાં પછી બાંય ઓછી વધારે થશે, એટલે આપણે આ રીતનું કટિંગ કરી દીધું છે. આ બાજુ પણ આપણે એ જ રીતે કમ્પ્લીટ શેપમાં કટિંગ કરી દીધું છે. હવે આપણે બાય લગાવીશું. તો આ રીતે તમે જોઈ શકો છો બંને સાઈડ આપણી સરખી કટિંગ કરી દીધી છે. આ બાજુ પણ કમ્પ્લીટ સરખી કટિંગ કરી દીધી છે. હવે આપણે બાય લગાવીશું. તો બાય લગાવવા માટે આર્મહોલના ભાગને આ રીતે મૂકી દઈશું, બ્લાઉઝને આ રીતે સીધી સાઈડ મૂકવાની છે. તો બાય લગાવવા માટે સૌથી પહેલા તો આપણે બાયને આ વચ્ચેનો ભાગ છે એ ધ્યાનમાં રાખવાનું, કટ લગાવી દેવાનું. જો તમે કટ લગાવવાનું ભૂલી ગયા હોય તો બાયને આ રીતે વાળો અને વચ્ચેનો ભાગ ફિક્સ કરી દો. આ રીતે ચોકથી નિશાન કરી દો. હવે આ જે નિશાન કર્યું છે એક્ઝેક્ટ આ શોલ્ડરની જે સિલાઈ છે એની ઉપર મૂકી અને આપણે સિલાઈ લગાવીશું. જો ડાયરેક્ટ તમે અહીંથી બાય લગાવતા આવો એટલે શીખતા હોવ તો વધારે ઓછું થવાનું, તો અહીંથી આર્મહોલનું ફિટિંગ ના આવે. તો આપણે આ રીતે વચ્ચે લગાવીશું. આ એકદમ સરળ રીત છે બાય લગાવવાની. તો આ રીતે આપણે કમ્પ્લીટ આ ભાગને વચ્ચોવચ્ચ મૂકીશું અને અહીંથી આપણે સિલાઈ લગાવીશું. તો સિલાઈ લગાવતી વખતે આપણે બાય કે બ્લાઉઝના ભાગને ખેંચવાનું નથી. સામાન્ય આ રીતે જે શેપ છે એ શેપમાં જ આપણે સિલાઈ લગાવવાની છે. અને શરૂઆત હોય તો મોટો ટાંકો રાખો. દરેક વિડીયોમાં હું કહું છું તમને કે મોટો ટાંકો રાખો. બાયમાં આગુ પાછું થયું હોય તો આપણે એ ટાંકો ખોલી શકીએ. જો ઝીણી સિલાઈ લગાવી દેશો તો પછી ખોલવામાં તકલીફ થશે અને કાપડ પણ બગડશે. તો આ રીતે આપણે એક સાઈડનો ભાગ કમ્પ્લીટ કરી દીધો છે. જો કમ્પ્લીટ આપણું સરખું આવી ગયું છે. હવે આ બાજુ પણ આપણે કરી લઈએ. હવે અહીંયા મારે કેવું છે કે બાયમાં કમ્પ્લીટ સરખું આવી ગયું છે, પણ જો સામાન્ય એટલે કે અડધો ઇંચ આગુ પાછું થાય તો વાંધો નથી, તમે કટિંગમાં નીકાળી શકો છો. પણ વધારે પડતું આગુ પાછું ના થવું જોઈએ. સામાન્ય અડધો ઇંચ જેટલું થાય તો ચાલે. હવે આ બાજુ પણ એ જ રીતે આપણે સિલાઈ લગાવી દઈશું. બાયને ખેંચ્યા વગર આ રીતે શેપમાં સિલાઈ લગાવો.
જે શેપ છે એ શેપમાં જ બાયને મૂકતા જાઓ અને સિલાઈ લગાવતા રહો. તો આ રીતે આપણે કમ્પ્લીટ બાય લગાવી દીધી છે. જો આગળ પાછળ આ બાજુ પણ કમ્પ્લીટ આવી ગયું. એટલે તમારે કેવું થશે કે તમે શીખતા હોય એટલે સામાન્ય આગુ પાછું રહેવાનું, પણ જેમ જેમ બ્લાઉઝો સીવાશે એમ એમ ફિનિશિંગ આવતું રહેશે. એટલે આપણું કમ્પ્લીટ જુઓ, તમને બતાવી દો. બાયને બંને છેડા સરખા મૂકી દો આ રીતે. હવે કમ્પ્લીટ જુઓ, સહેજ બી બ્લાઉઝ ઊંચા નીચું થશે નહીં, કમ્પ્લીટ આપણું આવી ગયું. અહીંયા જુઓ, સિલાઈની સામે સિલાઈ આ રીતે. તો આ રીતે ધીમે ધીમે આપણે ફિનિશિંગ લેતા જવાનું છે ને બ્લાઉઝ સીવતા જવાનું છે. તો આ રીતે કમ્પ્લીટ આ બંને છેડા સરખા મૂકો આ રીતે. અહીંયા પણ તમે સરખું જોઈ લો, કમ્પ્લીટ આપણું આવી ગયું છે. તો આ બાય આપણે લગાવી દીધી છે. હવે આની ડબલ સિલાઈ કરી દઈશું અને પછી બીજી બાય પણ લગાવી દઈએ. તો આપણે ડબલ સિલાઈ કરી દીધી છે કમ્પ્લીટ બાયમાં. હવે આ બાય જે રીતે લગાવી એ જ રીતે આ બાજુની બાય પણ લગાવવાની છે. તો જેમ આગળ બતાવ્યું એ જ રીતે શોલ્ડર ઉપર બાયના ભાગને મૂકો અને વચ્ચેથી સિલાઈ લગાવો. હવે આને આ રીતે આપણે ડબલ સિલાઈ કરતા રહીશું. કારણ કે પહેલા તો હું તમને કમ્પ્લીટ સમજાવ્યું એટલે પહેલા સિલાઈ લગાવી અને પછી ડબલ સિલાઈ કરી, પણ અહીંયા ડાયરેક્ટ હું ડબલ સિલાઈ કરી દઉં. હવે આ બાજુ આગળની સાઈડ. તો હવે આ બાજુ પણ આપણે ડબલ સિલાઈ લગાવી દઈશું. તો કમ્પ્લીટ ડબલ સિલાઈ લગાવું પછી જ તમને બાય બતાવું. તો આ રીતે આપણે બીજી બાય પણ લાગીને તૈયાર થઈ ગઈ છે. આ બાજુથી પણ જોઈ લો તમે, બધા જ ભાગ એકદમ સરખા છે આપણા. અહીંથી આ રીતે બાયને મિલાવો, અહીંથી દેખો તમે બંને સિલાઈ સામ સામે આવી છે આપણી, અને અહીંથી નીચેથી પણ કમ્પ્લીટ લંબાઈ આપણી આવી ગઈ છે. તો આપણે કમ્પ્લીટ ગળાપટ્ટી પણ લગાવી દીધી અને બંને સાઈડની બાય પણ લગાવી. અસ્તર કઈ રીતે જોઈન્ટ કરવું એ પણ તમને મેં આજના ક્લાસમાં શીખવાડી દીધું છે. તો ફ્રેન્ડ્સ, આજના ક્લાસમાં આપણે ગળાપટ્ટી કઈ રીતે લગાવી, ગળાપટ્ટીનું ફિનિશિંગ કઈ રીતે લેવું, બ્લાઉઝમાં બાય કઈ રીતે લગાવી અને બાયનું ફિનિશિંગ કઈ રીતે લેવું, બાય ઊંચા નીચી થતી હોય તો કઈ રીતે આર્મહોલમાં સેટ કરવી, એ બધું જ મેં આજના ક્લાસમાં શીખવાડી દીધું છે. અને આગળના ક્લાસમાં આપણો જે અધૂરો બ્લાઉઝ છે, આગળનું જે પ્રિન્સેસ કટનો શેપ અને હુકાઈ પટ્ટી આગળના ક્લાસમાં છે, અને એના પહેલાના ક્લાસમાં આપણે બ્લાઉઝનું કટિંગ છે. તો એ બધા જ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ દેખતા રહેજો ક્લાસમાં, એટલે તમને કમ્પ્લીટ બ્લાઉઝ કટિંગ અને સ્ટિચિંગ બંને આવડી જશે. અને આજનો વિડીયો લાસ્ટ સુધી જોવા બદલ ધન્યવાદ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ ક્લાસમાં. બાય.